નમસ્કાર દર્શક મિત્રો, લક્ષ્ય ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો લક્ષ્ય ન્યૂઝ અને જોઈએ આજના સમાચાર। કલોલમાં ઓટો હાઉસ ઓઇલ દુકાનમાં આગ, વિસ્તારમાં ખાલી મોટું નુકસાન। કલોલ શહેરમાં વહેલી સવારે એક ભયાનક આગની ઘટના સામે આવી છે। હાઈવે નજીક આવેલી ઓટો હાઉસ નામની ઓઇલ દુકાનમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઓઇલના જથ્થાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। મોડી રાત્રે લગભગ 2 વાગ્યાના સમયે દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। દુકાનમાં રહેલા ઓઇલ અને અન્ય જ્વલનશીલ પદાર્થોના કારણે આગે મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। લોકોમાં ભયનો માહોલ। વિસ્તાર ખાલી આગની ઘટનાથી આસપાસના રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો। સ્થાનિક લોકો તાત્કાલિક પોતાના મકાનો છોડીને બહાર નીકળી આવ્યા હતા। સાવચેતીના ભાગરૂપે દુકાનો અને મકાનો ખાલી કરાવવામાં આવ્યા હતા અને સમગ્ર વિસ્તારને સુરક્ષિત બનાવવામાં આવ્યો હતો। ફાયર ટીમો દોડી આવી આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડને કોલ કરવામાં આવ્યો હતો। કલોલ નગરપાલિકા ઉપરાંત ઓએનજીસી અને ઇફકોની ફાયર ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। ફાયર ફાઇટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। વીજ સપ્લાય બંધ, સુરક્ષા પગલાં। આગને ધ્યાનમાં રાખીને આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો। તંત્ર દ્વારા તમામ સુરક્ષા પગલાં લેવામાં આવ્યા હતા જેથી આગ વધુ ફેલાય નહીં। આગમાં દુકાનમાં રહેલો તમામ માલસામાન બળીને ખાખ થઈ ગયો હોવાનું પ્રાથમિક અહેવાલોમાં સામે આવ્યું છે। જો કે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી। આગ કાબૂમાં, લોકોમાં રાહત। ફાયર વિભાગની મહેનત બાદ આગને આખરે કાબૂમાં લેવામાં આવી હતી। આસપાસના રહીશોએ રાહતનો શ્વાસ લીધો। કારણ અંગે તપાસ ચાલુ। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ અથવા અન્ય ટેકનિકલ ખામી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક। અમારા પાછળ ઓટો હાઉસ ઇન્ડિયાવાળાનું જે ડેપો હશે ઓઇલનું, એમાં આગ લાગી છે। અમે ઘણી વખત કમ્પ્લેન કરી અને ભાઈ આટલો બધો માલ ના રાખશો તમે, એ ઘરનું સાંભળતો નથી અને ગમે તે અમને આશંકા હતી કે આ વસ્તુ થવાની જ છે અમારે, તો ભાઈ ઉડાવ જવાબ કે કંઈ નહીં કે અમારે તો ધંધો અમે તો કરીશું કે બરાબર। અમે ઘણી વખત કીધું ભાઈ આટલું બધું માલ ના રાખો તમે બીજી કે ગોડાઉન લઈ લો, ના કે અમારે તો ધંધો અમારે તો કે હું તો કરે ગમે તે મારો ધંધો ચાલે, તમારી થાય કાલે મને એટલું બધું ઉડાવ જવાબ ભાઈ હાલતા તમને બરોબર ને। અને છેલ્લી આશંકા અમારી સાચી પડી ને આજે આગ લાગી અને મારું ઘર છે બાજુમાં, એક જ દિવસ અમારા ઘરને ઘણું નુકસાન થયું છે। મારા ઘરને બી મતલબ બહુ નુકસાન થયું છે। અમારા સોસાયટીના પાછળના ભાગમાં આવેલા ઓટો હાઉસમાં ઓઇલનો ધંધો ઘણા વર્ષોથી ચાલે છે। અમે એ બાબતો અંગે રજૂઆત પણ કરેલી અને નગરપાલિકામાં પણ આ અંગે જાણ કરેલી, છતાં પણ એમના દ્વારા કોઈ પગલાં આજ સુધી લેવામાં આવેલા નથી। અને ગઈકાલે રાતના સમયે અચાનક આગ લાગવાથી આજુબાજુના વિસ્તારોમાં ફાયરના કારણે નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે। ફાયર બ્રિગેડની જાણ કરેલી છે, નગરપાલિકામાં જાણ કરેલી છે અને જે તે પોલીસ સ્ટેશનમાં પણ આ અંગેની જાણ કરેલી છે। હેલો, પલક શાહ નામ છે મારું। અહીંયા કર્મયોગી સોસાયટીમાં રહું છું। 15 નંબરનું મકાન છે અમારું। ઘર એકદમ ઓટો હાઉસ જ્યાં આગ લાગી છે એનું એકદમ અડીને અમારું મકાન છે અને અમે લોકોએ ઘણી વખતે કમ્પ્લેન કરેલી હતી। એ લોકો લાઈક 2-3 કરોડનો માલ ઓઇલનો, ક્રૂડ ઓઇલનો રાખે છે ત્યાં। તમે ઘણી વખત કમ્પ્લેન કરેલી હતી કે તમે અહીંયા ના રાખશો, એ તમે કોઈ એવા જગ્યા પર રાખો કે જ્યાં આગ મતલબ કંઈક થાય તો તકલીફ ના પડે। રેસિડેન્શિયલ એરિયાની બાજુમાં આ વસ્તુ ના રખાય, બટ એ લોકોના જે રિસ્પોન્સ હતા એ પ્રોપર નહોતા અને એ લોકો ઇવન અમને પપ્પાને આમ ખરાબ રીતે અમારી સાથે વાત કરતા હતા જાણે અમારી કોઈ ગલતી હોય। અમે એમને કહીએ કે કંઈક થઈ ગયું તો શું થશે, તો એ લોકો એવું કહે છે કે અમારી જોડે તો ઇન્સ્યોરન્સ છે તો અમને તો કંઈ વાંધો નહીં આવે। તો આ કોઈ જાતનો આન્સર નથી। એમની જોડે ઇન્સ્યોરન્સ છે, અમારું આખું ઘર અત્યારે સળગી ગયું છે, તો અમે શું કરીએ? મતલબ આ વસ્તુ ના ચાલે। નીડ ટુ ડુ સમથિંગ ફોર દેટ।